એ સાંભળો ને, હવે રાત બહુ થઈ ગઈ છે. હવે તમે એમ કરો, હવે હુઈ જાઓ ને, સવારે બીજું કામ કરજો. હવે તું છની માની રહે તું. આ કઈ ઘર તારા બાપથી નથી હાલતું કે એના પૈસાથી હાલતું. આ ઘર છે ને મારી મહેનતના પૈસાથી હાલે. તારું કામ શું છે? તું ઘરમાં છે ને હંજવાળી પોતા ભાષણ ને રાંધવાનું હોય, બીજું તું શું કામ કરે છો ને તું મને એટલી બધી ભાષણ દે છો? મેં તમને આટલું જ કીધું કે તમે આખો દી કામ કરી કરીને થાકી ગયા હોય ને, એટલે તમે હુઈ જાઓ વેલા. થાક તો તને લાગ્યો હોય છે, તો મને હું લાને કહેશો? તું સુઈ જા ને. આમ હું જોવે છો? સુઈ જા. એ સાંભળો ને, આ ટિફિન તો લેતા જાઓ. મારે ટિફિનની કાંઈ જરૂર નથી, હું બહાર જમી લઈ. એ સાંભળો, હવે શું છે? તમે તમારું પાકીટ ભૂલી ગયા. તને એટલી નથી ખબર પડતી કે બહાર જતા હોય તો કોઈ ટોકાય નહીં? આવી બાબતમાં તને કાંઈ ખબર જ નથી પડતી. તને તો મજા આવતી હશે ને? બોલ, મારો ટાઈમ બગાડમાં આવે. બોલ, શું કામ હતું તારે? મારે કાંઈ તમારું કામ નહોતું. આલ્યો તમારું પાકીટ. જાઓ. એ સાંભળો, હવે હું બાકી રહી ગયું? તમે મારી હારે આવું કેમ કરો છો? તમે ઘરે આવો છો તો મને પૂછતાય નથી આ હાલચાલ કે તું કેમ છો, શું છે, કે તારે બહાર જવું છે, તને બહાર લઈ જાઓ કે કાંઈ. હું તમારી પત્ની છું, તમારે તમારી હારે હરખી રીતે વાતે નથી કરતા. હું જે કરું છું ને એ બધું બરાબર જ કરું છું. તું મને જ્ઞાન ન આપ ને તું શું કરે છો એ મને બધી ખબર છે. ત્યાં રસોઈ કરશાની મને. જે તમે કરો છો ને એ તમે સારું નથી કરતા. હું તમારી પત્ની છું. મારો મગજ ન હલાવ. હવે મારા મોડું થાય છે, હું જાઉં છું. હા બોલ. મળી ગયું ટેન્ડર? એ તો મને વિશ્વાસ નથી આવતો કે આપણે ટેન્ડર કેમ મળી ગયું. ને ટેન્ડરની કિંમત તો 10 લાખ હતી ને એટલા બધા પૈસા તો આપણી આગળ હતા નહીં. ત્યારે ભાભીએ 3 લાખની મદદ કરી હતી. સારું કહેવાય. ને હું મેકું છું. ક્યાં જશો? હું જાઉં છું મારે પીએ. અને છે ને હું કામ જે કરું છું એ તો કામ આવી તમને કરી દે કામ. મારું શું કામ છે, હું જાઉં. અને હા, મને માફ કરી દેજો, હું એકાદ તમને ભૂલથી કીધું હોય ને તો. માફી તો તારે નહીં, મારે માગવાની હોય. કે હું 5 વર્ષથી જે રાજ ટેન્ડરની જોતો હતો ને એ તારા હિસાબે જ મને ટેન્ડર મળી ગયું. પણ એક વાત છે કે તું પૈસા લાવી છે ક્યાંથી? મારા પપ્પાએ છે ને મારી બેગમાં છે ને મારા છોકરાના નામે ને મારા નામે મૂક્યા હતા, એવું લઈ આવી. હાલો, હવે હું છે ને લીકું છું, મારી બસ નીકળી જાય. તમારું ધ્યાન તમે રાખજો. સાંભળ, હવે તું જામાં. મેં તને અત્યારે લગીને ત્રાસ જ આપ્યો છે. હું તૈયાર હરખી રીતે વાતે નહોતો કરતો. તું મને પૂછ ને તો હરખી રીતે હું તને જવાબ નહોતો આપતો. તો હવે મને માફ કરી દેજે. હવે મને બધું સમજાણું. હવે મને બહુ પછતાવો થાય છે. તમે શું સમજો છો? તમારું સુખ દુઃખ તમારું જ છે એમ? તમારું એકનું ન હોય, મારું હોય તમારું સુખ દુઃખ. મારે તમારા સુખ દુઃખ અમારે ભાગ લેવો જોઈએ. હવે તને કાંઈ તકલીફ નહીં દઉં. હવે તું કે ને એ તારું વાત સાંભળીશું ને તારી યાર વાતી કરી. હવે તું તૈયાર થઈ જા. હવે આપણે પિક્ચર જોવા જઈએ. હા.